લોકસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ક્ષત્રિય સમાજનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે। આજે આણંદ શહેરની ચિખોદરા ચોકડી નજીક યોજાયેલ ક્ષત્રિય સમાજના સંમેલનમાં અંદાજે 15,000થી વધુ ક્ષત્રિય સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના આગેવાનો દ્વારા ભાજપને પાઠ ભણાવવા વચનબદ્ધ થયા હતા। ભાજપના પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરાયેલ વિવાદિત ટિપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ લાલઘુમ છે। ભાજપના ઉમેદવારો તથા કાર્યકરોને ઠેર ઠેર ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવા માટે ઠેર ઠેર મિટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આણંદ શહેરની ચિખોદરા ચોકડી નજીક આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આ મહાસંમેલનમાં સમાજના આગેવાન મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે છેલ્લા સવા મહિનાથી ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે, ત્યારે રૂપાલાને ન હટાવી ભાજપે સક્રિય સમાજની અવગણના કરી છે। હવે ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે, ત્યારે સમાજના તમામ 92 સંસ્થાઓ એક થઈને ભાજપને ક્ષત્રિય એકતાનો પરિચય કરાવવાનો સમય પાકી ગયો છે। આ પ્રસંગે ઉપસ્થિત વીરભદ્રસિંહ જાડેજાએ સમાજના નાગરિકોને એક થઈ જવા સમાજની લાગણી દુભાવનારને પાઠ ભણાવવા અનુરોધ કર્યો હતો। આ મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના અવનીબા મહિડા, કિરણસિંહ ચાવડા, વિજયસિંહ ચાવડા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પ્રવચન કર્યા હતા।